દર્શક મિત્રો નમસ્કાર। દર્શક મિત્રો, આજનો જે વિડીયો ને આજનો જે એપિસોડ છે આપણો, આ એપિસોડ એટલે ચોગઠ સેવા સહકારી મંડળીના જે કોઈ સભાસદો છે અને ચોગઠ સેવા સહકારી મંડળીમાંથી ધિરાણ લીધું હોય આ વર્ષમાં, આવા સભાસદો માટે ખાસ જાણકારી અને માહિતી માટેનો વિડીયો છે। એટલે ચોગઠ સેવા સહકારી મંડળીના જે કોઈ સદસ્યો હોય એ આ વિડીયો પૂરેપૂરો અવશ્ય જોવે, કારણ કે અત્યારે આપણી સેવા સહકારી મંડળી અને તમામે તમામ આપણી ધિરાણ વસૂલાતની કામગીરી જ્યારે ચાલુ છે ત્યારે અત્યારે આપણા આ વર્ષ દરમિયાનના જે કોઈ કૃષિલક્ષી ધિરાણો હતા એ તમામે તમામ ધિરાણોની મુદત પૂરી થાય છે। માર્ચ મહિનો પૂરો થાય એટલે તરતો તરત, પણ માર્ચ મહિનો છેલ્લા દિવસો શરૂ થાય એટલે મોટા ભાગે રિકવરી એટલે કે વસૂલાતની કામગીરી શરૂ થઈ જતી હોય છે। આપણી મંડળીમાંથી આ વર્ષમાં 4 પ્રકારના ધિરાણો સભાસદોને આપવામાં આવેલા છે। એમાં મુખ્ય ધિરાણ એટલે આપણું પાક ધિરાણ, ત્યાર પછી બીજા ક્રમનું ગૌણ મુખ્ય ધિરાણ એટલે આપણું પશુપાલક ધિરાણ, અને ત્યાર પછીના 2 ધિરાણો એટલે એક નાબાર્ડ તરફથી મળતું સ્માર્ટ કાર્ડ ધિરાણ અને એક આપણી જિલ્લા બેંક તરફથી આપવામાં આવતું કિસાન મિત્ર ધિરાણ। હવે આ 4 ધિરાણો જે કોઈ ખેડૂતોને હોય એ દરેકે દરેક ખેડૂતો માટે અત્યારના સમયે પોતાના દરેક ખાતાઓ નો ડ્યુ ન થાય એટલા માટે ક્લિયર કરી લેવાના હોય છે માર્ચ મહિનો પૂરો થાય ત્યાર પહેલા। હવે અત્યારના દિવસો અને આજની તારીખ આપણે જોઈએ તો આજે તારીખ છે 21 માર્ચ 2026 અને વાર છે શનિવાર। શનિવારનો દિવસ છે એટલે આજે રજાનો દિવસ છે, આવતીકાલે રવિવારનો દિવસ છે એટલે આવતીકાલે પણ રજાનો દિવસ છે। ત્યાર પછી સોમવાર 23 તારીખથી 23 તારીખ 24 અને 25 3 દિવસ માટે બેંક ખુલ્લી છે, અને ત્યાર પછીના આ મહિનાના જે બાકી 6 દિવસ બચે છે એ 6 દિવસ પૈકી માત્ર 2 જ દિવસ બેંક શરૂ રહેવાની છે। એટલે ત્યાર પછીનું આખું અઠવાડિયું એકંદર રજાના દિવસો આપણે ગણવાના છે। એટલે આ દિવસો દરમિયાન એટલે કે મોડામાં મોડા 25 તારીખ સુધીમાં આપણા દરેક ખાતાઓ આપણે ક્લિયર કરી લેવાના રહે છે। હવે આ ખાતાઓ ક્લિયર કરવા માટે જે કોઈ આપણા સભાસદ ખેડૂતો છે એમની પાસે પોતપોતાની નાણાકીય વ્યવસ્થા હોય એમને માટે કોઈ પ્રશ્ન નથી, કોઈ સવાલ નથી, પણ જે ખેડૂતો આપણા એવી સ્થિતિમાં હોય કે અત્યારના સમયે નાણાકીય વ્યવસ્થા પૂરેપૂરી ન કરી શકતા હોય અને એમની મૂંઝવણ હોય તો એ મૂંઝવણ માટે ગયા વર્ષમાં આપણી જિલ્લા સહકારી બેંક તરફથી એક વ્યવસ્થા બિલકુલ કાર્યકારી ધિરાણના રૂપમાં જે કાંઈ આપવામાં આવી હતી એ વ્યવસ્થા આ વર્ષે બેંક તરફથી આપવામાં નથી આવી। ત્યારે આપણા સભાસદોની સગવડતા સચવાઈ રહે અને અનુકૂળતા બની રહે એટલા માટે આપણી સેવા સહકારી મંડળીના લેવલથી આપણી પોતાની પાસે આપણી મંડળીનું પોતાનું જે ફંડ છે એ ફંડ આપણા આવા જરૂરિયાતમંદ ખેડૂતોને અત્યારના સમયે કાર્યકારી ધિરાણના રૂપમાં આપી અને એમના ખાતાઓ ક્લિયર કરી લેવા। કોઈ પણ ખેડૂત આપણો, કોઈ પણ સભાસદ આપણો નો ડ્યુ ન થાય એટલે કે મુદત રીતે બાકીદાર ન થાય અને સરકારી વ્યાજ સહાયની પાત્રતાથી વંચિત ન રહી જાય એટલા માટે આ આયોજન આ વખતે આપણી સહકારી મંડળી તરફથી કરવામાં આવ્યું છે। અને એને માટે આપણે જિલ્લા સહકારી બેંક સાથે ચર્ચા વિચારણા કર્યા પછી જિલ્લા સહકારી બેંકે પણ આપણી આ યોજનાને અનુમોદન આપ્યું છે, અને આપણે આ કાર્યક્રમ જે કાંઈ હાથ ઉપર લેવાનો છે એ કાર્યક્રમ માટે આગામી 23 માર્ચ 24 માર્ચ અને 25 માર્ચ આ 3 દિવસ દરમિયાન આપણા કોઈ પણ ખેડૂત સભાસદ મંડળીની મુલાકાત લઈ અને પોતાના ખાતાના દરેક વ્યવહારોના ક્લિયરેશન માટેની પૂરેપૂરી માહિતી મેળવી લે અને પોતાના ભાગમાં આવતી કામગીરી પૂર્ણ કરી લે। એટલે દરેક ખેડૂત સભાસદના ખાતાઓ સંપૂર્ણપણે રેગ્યુલર રૂપમાં માર્ચ અંતમાં પુરવાર થઈ જશે। એટલે કોઈ પણ પ્રકારની ચિંતા આપણી મંડળીના કોઈ પણ સભાસદ કે જેમણે કોઈ પણ પ્રકારનું ધિરાણ લીધેલું હોય એમને માટે સમસ્યા ઉપસ્થિત ન થાય એ ધ્યાનમાં રાખી અને આ કાર્યક્રમ અત્યારે હાથ ઉપર લેવામાં આવ્યો છે। એને માટેના જે દિવસો છે અને કાર્યક્રમની જે શરૂઆત થાય છે એ સોમવાર 23 તારીખથી થાય છે। એટલે 23 તારીખથી લઈ અને 3 દિવસ દરમિયાન દરેક સભાસદે મંડળીની ઓફિસે સંપર્ક કરી અને પોતાના ખાતાને ક્લિયર કરાવી લેવા વહેલામાં વહેલા। છેલ્લી તારીખ સુધી રાહ જોવાની એટલા માટે નથી કે પાછળના જે 6 દિવસો બચે છે એ 6 દિવસો પૈકી માત્ર 2 જ દિવસ બેંકનું કામકાજ શરૂ છે। એટલે આ મુદ્દાને અવશ્ય ધ્યાનમાં રાખે।
હવે ચારે ચાર આપણા જે ધિરાણ છે એ ધિરાણ પૈકી પણ કિસાન મિત્ર જે ધિરાણ છે એ કિસાન મિત્ર ધિરાણ માટે પણ સીધે સીધું વ્યાજ ભરી અને જૂનું મુદ્દલ જે છે એ નવા મુદ્દલમાં પરિવર્તિત કરી નાખવા માટેની જે કાંઈ ગાઈડલાઇન્સ બેંક તરફથી આવી છે એ ગાઈડલાઇન્સ કમ્પ્લીટ થઈ ગઈ છે ગઈકાલના દિવસથી. એટલે હવે એ નાણાં પણ રોકડમાં ભરવાના નથી, જે તે ઉપાડના માત્ર વ્યાજના નાણાં જ ભરવાના છે. ત્યાર પછી સ્માર્ટ કાર્ડ ધિરાણ જે છે એ સ્માર્ટ કાર્ડ ધિરાણમાં પણ નાબાર્ડ તરફથી વ્યવસ્થા આપવામાં આવી છે કે વ્યાજ ભરી અને પોતાનું જૂનું જે કાંઈ ધિરાણ છે એ ધિરાણને આવતા વર્ષમાં નવા ધિરાણ તરીકે તબદીલ કરી શકાય છે. બાકી બચે છે જે બે ધિરાણો, એ બે ધિરાણો એટલે આપણું પાક ધિરાણ અને બીજું આપણું પશુપાલન ધિરાણ ગયા વર્ષમાં જે કોઈ ખેડૂતોને આપવામાં આવેલું છે એ ધિરાણ. એટલે આ બંને ધિરાણોની વ્યવસ્થા જે કાંઈ કરવાની હતી એ વ્યવસ્થા આપણા મંડળી લેવલ તરફથી કરી નાખવામાં આવી છે અને આ પ્રકારના જે કોઈ આપણા ખેડૂતો છે એ ખેડૂતોનું લિસ્ટ અત્યારે તૈયાર થઈ ગયેલું છે અને લિસ્ટમાં સંખ્યા થાય છે 60 સભ્યોની. અને આ 60 સભ્યો પૈકી પણ લગભગ 5 થી 7 કે 10 સભ્યો એવા પણ છે કે જેમણે પોતાની રીતે અત્યાર સુધીમાં ધિરાણ ભરપાઈ કરી આપેલું છે. એટલે બાકીના જે કોઈ સભ્યો છે એ તમામે તમામ સભ્યો માટેની પૂરતી નાણાકીય વ્યવસ્થા સંસ્થા તરફથી કરવામાં આવેલી છે. એટલે પોતાના વર્ષ દરમિયાનના જે કાંઈ નાણાં ઉપાડ છે એના ઉપર થતા વ્યાજની રકમ ભરવાની જ વ્યવસ્થા સભાસદે કરવાની છે. બાકી કોઈ પણ જગ્યાએથી પોતાની મંડળી ભરવા માટે નાણાં શોધવા કોઈ સભાસદે જવાનું નથી. કોઈ પણની પાસેથી ઊંચા વ્યાજ દરના નાણાં લઈ અને મંડળી ભરવાની નથી. મંડળી ભરવાની તમામે તમામ વ્યવસ્થા આપણી મંડળીના પોતાના ઓન ફંડમાંથી કરી આપવામાં આવેલી છે. એટલે દરેકે દરેક સભાસદ સંસ્થાની અવશ્ય મુલાકાત લઈ લે 1-2 દિવસ કે 3 દિવસમાં અને પોતાનું ખાતું સમયસર ક્લિયર થઈ જાય એ માટે પોતાના તરફની તમામ જવાબદારી પૂર્ણ કરે. હવે કેટલાક પ્રશ્નો અત્યારના દિવસોમાં જે ઉભા થયા છે એ એવા છે કે આપણી જિલ્લા સહકારી બેંકમાં એક સાયબર ફ્રોડનો કિસ્સો જે થોડા દિવસ પહેલા બન્યો છે એના કારણે બેંકનું ડિજિટલ કામકાજ જે છે એ હજી પણ ખોરવાયેલી સ્થિતિમાં છે. સંપૂર્ણપણે એ કાર્યરત થઈ શક્યું નથી અને આ દિવસો દરમિયાન અને આ પહેલાના દિવસોમાં પણ જે કોઈ આપણા ખેડૂત સભાસદોએ કોઈ પણ રૂપમાં નાણાં ટ્રાન્સફર કર્યા હોય અને એમના નાણાં એમના ખાતામાં જમા થયા હોય તો જે તે ખાતાઓ અત્યારે ઓનલાઈન ઓપન નથી થતા અને ઓનલાઈન ઓપન નહીં થવાના કારણે એમણે પોતે જે કાંઈ રકમ પોતાના ખાતામાં કોઈ પણ રૂપમાં મોકલી હોય પછી એ કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન હોય તો એ ટ્રાન્ઝેક્શનો અત્યારે જે ઓપન નથી થતા એ 1-2 દિવસમાં ઓપન થઈ જશે એવું બેંક તરફથી કહેવામાં આવે છે. એટલે આ પ્રકારની જે કોઈ ખેડૂતોને સમસ્યા હોય એમણે પણ કોઈ પણ પ્રકારની મૂંઝવણ સાથે વિચારવાનું નથી, કારણ કે આપણા કોઈના ખેડૂતના ખાતામાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનું ફ્રોડ નથી થયેલું. આપણા નાણાં બેંકમાં જે કોઈ ખેડૂતોના ખાતામાં છે સંપૂર્ણપણે સલામત છે. માત્ર અત્યારે જે મુદ્દો છે એ ટેકનિકલ મુદ્દો છે અને ટેકનિકલ મુદ્દાનું સોલ્યુશન બેંક શોધી રહી છે અને 1-2 દિવસમાં અવશ્ય સંપૂર્ણપણે સોલ્યુશન થઈ જશે. એટલે જે કોઈ ખેડૂત મિત્રો એ મંડળી ભરવા માટે નાણાં પોતાના બેંકના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા છે આ ખેડૂતોએ પણ કોઈ પણ પ્રકારની મૂંઝવણ અનુભવવાની નથી. 1-2 દિવસમાં સંપૂર્ણપણે બેંકનું ડિજિટલ કામકાજ છે એ કાર્યરત થઈ જશે. ફિઝિકલ કામકાજ જે છે એ અત્યારે સંપૂર્ણપણે કામ કરતું થઈ ગયું છે. એટલે આ મુદ્દે કોઈ સમસ્યા નથી. એટલે આપણા જે કોઈ સભાસદો, ખાસ કરીને આપણી સેવા સહકારી ચોગઠ સેવા સહકારી મંડળીના જે કોઈ સભાસદો છે એ તમામે તમામ સભાસદોના ખાતા કાયમ માટે ગયા લગભગ 15 કે 20 વર્ષથી સંપૂર્ણપણે આપણા સભાસદ લેવલે કોઈ પણ સભ્ય નો ડ્યુ એટલે કે મુદત વીતી બાકીદાર નથી રહેતા. એ પ્રમાણેની જે આપણી પરંપરા છે એ પરંપરા આ વર્ષમાં પણ બની રહે એટલા માટે આપણી સંસ્થાના પોતાના ઓવન ફંડમાંથી આપણા દરેકે દરેક ખેડૂત સભાસદો કે જેમને આ પ્રકારના ધિરાણો અત્યારે રોકડ રૂપમાં ભરવાની જરૂરિયાત ઊભી થતી હોય એવા ખેડૂતોને આ પ્રમાણે નાણાકીય વ્યવસ્થા અહીંથી કરી આપવાની જે કાંઈ ગોઠવણી કરવામાં આવી છે એ ગોઠવણીનો સંદેશ પહોંચે એ માટે અવશ્ય શેર કરતા રહેજો અને દરેકના સુધી માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરજો. બેંક અને આપણી મંડળી સંબંધિત બાકી કોઈ પણ
સૂચના, કોઈ પણ જાણકારી કે કોઈ પણ વિશેષ માહિતીની જરૂર ઊભી થાય તો આગામી 1 દિવસ 2 દિવસ કે 5 દિવસ એટલે કે માર્ચ અંત સુધીમાં કોઈ પણ એવી જરૂરિયાત ઊભી થશે તો આપ સૌનો ફરી એક વખત સંપર્ક કરીશું. આજના દિવસે અને આજની અત્યારની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને આ જે કાંઈ ચર્ચા આપણે કરીએ છીએ આ ચર્ચા આપણા મહત્તમ સભાસદો સુધી પહોંચાડવાની જવાબદારી આપ સૌની છે અને એ જવાબદારી આપ નિભાવશો એવી આપ સૌની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.